વાત કરીએ નડાબેટ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર કે જે ઝડપાયો છે આ મોટી કાર્યવાહી કરવામાં આવી અને આ ઘૂસણખોરને ઝડપી લેવામાં આવ્યો છે। બીએસએફે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો। બનાસકાંઠામાં ઘૂસણખોરીનો બીએસએફે જે પ્રયાસ હતો એ નિષ્ફળ બનાવ્યો છે। ગત રાત્રિએ ઘૂસણખોરને જવાનોએ ઠાર કર્યો છે। ઘૂસણખોર આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશતો દેખાયો હતો। જવાનોએ તેને ચેતવણી આપી, છતાં તે આગળ વધતા તેની પર ગોળીબાર કર્યો। જવાનોના ગોળીબારમાં પાકિસ્તાની ઘૂસણખોર ઠાર મરાયો છે। આ તરફ ગુજરાત એટીએસને પણ મોટી સફળતા હાથે લાગી છે। એક જાસૂસને ઝડપી લીધો છે। ગુજરાત એટીએસે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી। કચ્છ બોર્ડર વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ કરાઈ। ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આ જાસૂસ પહોંચાડતો હતો। સહદેવસિંહ હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો। બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનો તપાસમાં દાવો થયો। અદિતિ ભારદ્વાજ નામની વ્યક્તિએ સહદેવસિંહના સંપર્કમાં આવી। અદિતિ ભારદ્વાજ પાકિસ્તાની એજન્ટ હતી। અદિતિ ભારદ્વાજ અને સહદેવસિંહ વચ્ચે લાંબી વાતચીત થઈ। બીએસએફ અને નેવીના ફોટો તેમજ વિડીયો શેર કર્યા। સહદેવે તેના આધાર કાર્ડથી સિમ લઈ આદિતિને આપ્યું। એક વ્યક્તિએ સહદેવને 40,000 રોકડ આપ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એટીએસની કામગીરીને બિરદાવી છે। એટીએસે કચ્છમાંથી જાસૂસને ઝડપ્યો। હું ગુજરાત એટીએસને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું। ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્ક્વોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે। ખાસ કરીને આ કચ્છના નાગરિક છે। કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે। આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। एटीएस गुजरात द्वारा सहदेव सिंह दीपूबा गोहिल करके एक मल्टीपर्पज हेल्थ वर्कर जो कच्छ में काम करता है उसको धरपकड़ करके एक केस दाखिल किया है, जिसका डिटेल्स ऐसा है कि हमारा जो पुलिस सब इंस्पेक्टर राहुल गरचर को एक बातमी मिली थी कि सहदेव सिंह गोहिल नाम का एक हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को बीएसएफ और इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको शेयर कर रहे थे। उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भारद्वाज करके एक नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था। बातचीत बढ़ी है। उसके बाद उन दोनों की बातों में ये पता चला, उन्होंने क्लियर किया, इसको कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी। उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट जो क्या बोलते हैं बीएसएफ एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शंस है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज और वीडियोस मांगी थी। उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज उसको शेयर करना शुरू किया था। उस दौरान 2025 बिगिनिंग में सहदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओटीपी के थ्रू अदिति भारद्वाज को दिया गया था। उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे और उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको 40,000 का रोकड़ भी इसको पहुंचा गया था। जैसे हम एफएसएल से हमको जो प्रिलिमिनरी इन्फॉर्मेशन आया था 3-4 वीडियो है इनके पास, बहुत सारे वीडियोस इन्होंने डिलीट भी किया होगा, वो सारा रिट्रीव करके और इंटरोगेशन